ધોરણ 8 વિષય અંગ્રેજી અને આજે આપણે ટોપિક ભણીશું બીકોઝ એન્ડ ધેરફોર. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડલ સ્કૂલની YouTube ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણવાના છીએ વિષય અંગ્રેજીમાં ટોપિક બીકોઝ અને ધેરફોર કે જે ગ્રામરમાં ટોપિક આપેલો છે આપણને બીકોઝ અને ધેરફોર નો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીકોઝ અને ધેરફોર નો ટોપિક જાણીએ સમજીએ તો એના માટે એના અર્થ આપણે સમજવા પડે. તો બીકોઝ નો અર્થ થશે કારણ કે અને ધેરફોર નો અર્થ થશે તેથી. એટલે તેથી, બરાબર. બીકોઝ નો અર્થ થશે કારણ કે અને ધેરફોર નો અર્થ થશે તેથી. આ બંને કંજક્શન વર્ડ કહેવાય. કેવા કહેવાય? કંજક્શન એટલે કે સંયોજક, બરાબર. એન્ડ, બટ, ઓર જેવા સંયોજક બીકોઝ અને ધેરફોર કે જે વાક્યોને જોડે છે. પણ બીકોઝ અને ધેરફોર સંયોજક તરીકે ક્યારે વપરાય? જ્યારે વાક્યમાં કારણ હોય ત્યારે therefore કે because નો ઉપયોગ થાય છે. બરાબર. જ્યારે વાક્યમાં કારણ આપેલું હોય ત્યારે therefore કે because નો ઉપયોગ થાય છે. therefore કે because નો ઉપયોગ કેવા વાક્યમાં થાય? ક્યારે થાય સંયોજક તરીકે? તો જ્યારે વાક્યની અંદર કોઈ વસ્તુનું, કોઈ ઘટનાનું કારણ આપેલું છે, કોઈ ક્રિયાનું કારણ આપેલું હોય તો એનો અર્થ એમ કે એ સંયોજકમાં કાં તો therefore અને કાં તો because વાપરવાનું છે. હવે આપણને એટલો ખ્યાલ પડી ગયો કે therefore અને because વાપરવાનું છે, પણ ક્યારે therefore વાપરવાનું છે અને ક્યારે because વાપરવાનું છે. આ બંને ક્યારે વાપરવાના છે એ ખ્યાલ છે, પણ હવે બંનેમાંથી આ ક્યારે વાપરવાનું, પેલું ક્યારે વાપરવાનું? તો જ્યારે કારણ પાછળથી દર્શાવવાનું ત્યારે because નો ઉપયોગ, અને જ્યારે કારણ પહેલા દર્શાવો ત્યારે therefore નો ઉપયોગ. બરાબર સમજણ પડી? વાક્યની અંદર જો કારણ પછી દર્શાવો, પહેલા વસ્તુ, ક્રિયા કે ઘટના દર્શાવો અને પછી એનું કારણ દર્શાવો તો because નો ઉપયોગ થાય. પરંતુ પહેલા તમે કારણ દર્શાવી દો અને પછી ઘટના વિશે વાત કરો ત્યારે therefore નો ઉપયોગ થાય. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે માનસી શાળાએ જશે નહીં કારણ કે તે બીમાર છે. હવે એનું ઉદાહરણ, માનસી બીમાર છે આમાં કારણ કે તેથી તે શાળાએ જશે નહીં. બરાબર. હવે જુઓ તમે વાક્યમાં, આ વાક્યની અંદર તેથી વપરાયું છે, આ વાક્યની અંદર કારણ વપરાયું છે. માનસી શાળાએ જશે નહીં. બરાબર. માનસી શાળાએ જશે નહીં એ ક્રિયા છે, ઘટના છે કે માનસી સ્કૂલે જવાની નથી. હવે એનું કારણ શું? તો જો એનું કારણ પાછળથી દર્શાવવાનું હોય એટલે કે પાછળથી કારણ દર્શાવ્યું છે, પછી કારણ દર્શાવ્યું છે કે કારણ કે એટલે કે because નો ઉપયોગ થયો છે. તો આની અંદર because નો ઉપયોગ થાય કે માનસી will not go to school because Mansi will not go to school because she is ill. કારણ કે તે બીમાર છે. હવે ઘટના પછી પેલા કારણ દર્શાવે
કેમ કે તે બીમાર છે, તે બીમાર છે, માનસી બીમાર છે, તેથી તે શાળાએ જશે નહીં. એટલે તેથી માટે શું આવશે? therefore આવશે. એટલે કે માનસી is ill. માનસી is ill. therefore Mansi is ill, therefore she will not go to school. બરાબર? ખબર પડી? બરાબર? therefore because માં કઈ જ ખાસ લઈ લેવાનું નથી. બરાબર? ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે. therefore એટલે તેથી થશે, because એટલે કારણ કે થશે. જો કારણ કોઈ ઘટનાક્રમનું કારણ પાછળ આવ્યું છે એનો મતલબ એમ કે ત્યારે આપણે because વાપરવાનું છે. કોઈ ઘટનાક્રમનું કારણ પહેલા આપી દીધું છે અને પછી વિધાન આવ્યું છે ત્યારે therefore વાપરવાનું છે. અને જો તમે ભાષાંતર કરતા શીખશો તો આપમેળે તેથી અને કારણ કેમાં તમને ખબર પડી જશે. આપણે એના થોડા ઉદાહરણો પણ લઈએ, સમજીએ કે ખાલી જગ્યા પણ જોઈએ અને કેટલાક શબ્દો જોડતા પણ શીખીએ એટલે તમને વધારે એમાં ખ્યાલ પડે. બરાબર છે? જોઈએ ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ અને તેને સમજવાની કોશિશ કરીએ કે because ક્યારે વાપરવું અને therefore ક્યારે મૂકવું. તો સૌપ્રથમ અહીંયા અમે 5 ખાલી જગ્યાઓ લખી છે. તો આપણે જોઈએ કે કઈ ખાલી જગ્યામાં because નો ઉપયોગ થશે અને કઈ ખાલી જગ્યામાં therefore નો ઉપયોગ થશે. સમજૂતીમાં મેં તમને સમજાવ્યું કે જ્યારે કારણ પાછળ હોય ત્યારે because નો ઉપયોગ થાય અને જો કારણને આગળ લઈ જાય તો therefore નો ઉપયોગ થાય છે. એટલે કે એક જ પ્રકારના વાક્યમાં therefore નો પણ ઉપયોગ કરી શકાય અને because નો પણ ઉપયોગ, બંનેનો ઉપયોગ કરી શકાય. પરંતુ જો ખાલી જગ્યા હોય તો આપણે જોવું પડે કે કારણ ક્યાં આપ્યું છે, શું વાક્ય આપ્યું છે. બરાબર? એક જ વાક્ય, એક જ પ્રકારના વાક્યની અંદર તમે therefore નો પણ ઉપયોગ કરી શકો અને because નો પણ ઉપયોગ કરી શકો. પરંતુ જો ખાલી જગ્યા આપી હોય તો તમારે therefore અથવા તો because મૂકવાનું છે. આગળના અને પાછળના વાક્ય તમને આપેલા છે તો તમે એને ફેરવી નહીં શકો. પરંતુ જ્યારે તમે વાક્યને જોડશો, તો તમે વાક્યને આગળ પાછળ કરી અને because અને therefore બંનેથી વાક્ય બનાવી શકો છો. તો પહેલા આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. તો પહેલી ખાલી જગ્યા છે સમીર is late. ખાલી જગ્યા his mother is worried. સમીર is late. સમીર મોડો છે. his mother is worried. worried એટલે ચિંતા. તેના મમ્મીને ચિંતા છે. હવે તમે બંને વાક્યને જોડવાની કોશિશ કરો કે સમીર મોડો છે કારણ કે તેના મમ્મીને ચિંતા છે. એવું આવે કે સમીર મોડો છે તેથી તેના મમ્મીને ચિંતા છે. એટલે કે સમીર મોડો આવ્યો છે, સમીર મોડો થઈ ગયો છે, મોડું થઈ ગયું છે સમીરને તેથી તેના મમ્મીને ચિંતા થાય છે. કે સમીરને મોડું થઈ ગયું છે કારણ કે ચિંતા થાય છે. એટલે ચિંતા થતી હોય તો મોડું થાય કે મોડું થયું હોય તો ચિંતા થાય. મોડું થયું હોય તો ચિંતા થાય ને. એમાં શું આવે? સમીર is late, therefore his mother is worried. એટલે કે therefore આવશે. તેથી તેના મમ્મીને ચિંતા છે. બરાબર? સમીર મોડો થઈ ગયો છે, સમીરને મોડું થઈ ગયું છે, હજી ઘરે પહોંચ્યો નથી તેથી તેના મમ્મીને ચિંતા છે. એટલે સમીર is late, therefore his mother is worried. કારણ પહેલા આપી દીધું છે કે મમ્મીની ચિંતાનું કારણ શું છે કે સમીર મોડો થયો છે. બરાબર? અંશ is absent. અંશ ગેરહાજર છે. he has fever. તેને તાવ છે. તો સમીરનું ગેરહાજર થવાનું કારણ શું? તાવ છે. એટલે તો કારણ શું છે? અંશ is absent. કારણ પહેલા આવ્યું છે એનો મતલબ એ કે therefore આવશે કે અંશ is absent, therefore he has fever. આવશે. તમે વાક્ય ગોઠવવાની કોશિશ કરો ગુજરાતીમાં કે અંશ ગેરહાજર છે તેથી તે બીમાર છે. તે બીમાર છે એટલે ગેરહાજર છે. કારણ આ છે, આ કારણ નથી. એટલે કારણને જાણવાની ટ્રાય કરો કે he has fever એ કારણ કે તેને તાવ આવે છે એ કારણ છે. બરાબર? તાવ આવે છે એ કારણ છે. કારણ પાછળ આપ્યું છે એટલે અહીંયા આવશે because. કે અંશ ગેરહાજર છે કારણ કે તેને તાવ આવે છે. બરાબર? તાવ આવતો હોય એટલે ગેરહાજર હોય. ગેરહાજર હોય એટલે તાવ ન આવતો હોય. ઘણા વખત એવું થાય લેસન ન કર્યું હોય તો તાવ આવતો હોય. બરાબર ને? father is angry. પપ્પા ગુસ્સામાં છે. I will talk to him tomorrow. હું તેમની સાથે કાલે વાત કરીશ. એટલે આજે પપ્પા ગુસ્સામાં છે એટલે તે
તેથી હું કાલે વાત કરીશ એટલે એમાં આવશે therefore. બરાબર, father is saying therefore I will talk to him tomorrow. પપ્પા આજે ગુસ્સામાં છે તેથી હું એની સાથે કાલે વાત કરીશ નવી વસ્તુ લેવાની. બરાબર ને? એટલે હું કાલે કહીશ પપ્પાને આજે ગુસ્સામાં છે હરખો જવાબ નહીં આપે, કાલે હારા મૂડમાં છે ત્યારે કહીશ સાયકલ લઈશ પપ્પા. બરાબર ને? રામ was tired. રામ થાકી ગયો છે. ખાલી જગ્યા he did not play with us. તેથી તે આપણી સાથે રમશે નહીં. એટલે એમાં પણ therefore. બરાબર? રામ થાકી ગયો છે તેથી તે આપણી સાથે રમશે નહીં. એટલે રીચા has left the school. રીચાએ સ્કૂલ છોડી દીધી. રીચા સ્કૂલમાંથી નીકળી ગઈ. રીચાએ સ્કૂલ છોડી દીધી. શું કામ છોડી દીધી? તો કારણ પાછળ આપ્યું છે. કારણ કે her father has a job in Surat. now કેમ કે હવે એના પપ્પાની જોબ સુરતમાં લાગી ગઈ છે એટલે હવે જામનગરની સ્કૂલ છોડી દેશે. બરાબર? એટલે આમાં આવશે because. બરાબર? રીચા has left the school because her father has a job in Surat. રીચાએ સ્કૂલ છોડી દીધી કારણ કે તેના પપ્પાને હવે સુરતમાં નોકરી લાગી ગઈ છે. બરાબર? તો હવે આપણે ખાલી જગ્યાએ જોઈએ, હવે વાક્યને જોડતા જોઈએ. તો વાક્યને આપણે because થી અને therefore થી બંને રીતે જોડવાના છે. જો તો પહેલા આપણે જોઈએ યતિન should hurry up. યતિને ઉતાવળ રાખવી જોઈએ. the train is about to leave. કારણ કે ટ્રેન જવાની તૈયારીમાં છે. હવે ટ્રેન જવાની તૈયારીમાં છે એટલે પહેલે બોલવું ટ્રેન જવાની તૈયારીમાં છે તેથી યતિને ઉતાવળ રાખવી જોઈએ. એટલે જો આલ્યા ક્રમમાં આપણે વાક્ય લખીશું એટલે કે શરૂઆતનું વાક્ય જો યતિન વાળું લઈએ તો યતિન should hurry up. તો જો યતિન વાળું વાક્ય શરૂઆતમાં લઈએ તો કારણ એનું પાછળ છે તો આવશે because. યતિન should hurry up because કારણ કે the train is about to leave. કારણ કે ટ્રેન જવાની તૈયારીમાં છે. હવે જો ટ્રેન જવાની તૈયારીમાં છે કારણને ઉપાડીને આપણે આગળ શરૂઆતમાં લઈ લઈએ. the train is about to leave. therefore તો હવે આવશે therefore યતિ should hurry up. તેથી યતિને ઉતાવળ રાખવી જોઈએ. તેથી ટ્રેન જવાની તૈયારીમાં છે તેથી યતિને ઉતાવળ રાખવી જોઈએ. આમાં જોયું we should save water. આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. it is our lifeline. કારણ કે એ આપણી જીવાદોરી છે. કારણ કે એટલે કારણ પાછળ આવ્યું છે એનો મતલબ કે પહેલા વાક્યમાં because આવશે. we should save water because it is our lifeline. બરાબર? our lifeline. અને એનું વાક્ય જો it is our lifeline આપણે આગળ લઈ લઈએ તો water is our lifeline. બરાબર? it ની જગ્યાએ આપણે water લખવાનું. water is our lifeline. therefore we should save. પછી water ની જગ્યાએ it વાપરવાનું. we should save it. therefore we should save it. બરાબર? થોડું ત્રાસ જાય છે કેમ કે પહેલાથી વાક્ય પાછળ બોલવાનું હતું એટલે જોઈ લેજો તમને પાછું ગ્રામરમાં આપેલું જ છે. પછી છે ગીતા કેમ લેટ. ગીતા મોડી આવી. she was busy. કારણ કે તે વ્યસ્ત હતી. બરાબર? એટલે પહેલા વાક્યમાં કારણ કે આવશે એટલે because આવશે. ગીતા કેમ લેટ because she was busy. કારણ કે તે busy હતી. હવે she was busy એટલે કારણને ઉપાડીને આગળ લઈ લઈએ આપણે એટલે કે she was busy
therefore તેથી તે વ્યસ્ત હતી તેથી એટલે કે અહીંયા શરૂઆતમાં ગીતા લખી ગીતા was busy therefore she came late therefore she came late બરાબર તો આ પ્રમાણે એનું વાક્ય બનશે બરાબર તો આ થઈ ગયું because અને therefore માં એટલું બધું સમજવા જેવું કંઈ નથી બરાબર તમે એના અર્થ સમજો અને ગુજરાતીનું ભાષાંતર કરતા સમજી જાઓ તો પણ તમને એના વાક્ય બનાવતા આવડી જાય છે બરાબર એટલે because અને કારણ કે એટલે therefore અને તેથી બરાબર because એટલે કારણ કે therefore એટલે તેથી આ બે વસ્તુ તમે સમજી જાઓ તો આખું જ ટોપિક તમને સમજાઈ જાય છે બરાબર આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ આવતા પીરિયડમાં આપણે નવું કંઈક લઈને મળીએ